હેલો સ્ટુડન્ટ્સ, સ્વાગત છે તમારું HR એજ્યુકેશનમાં. આજે આપણે ધોરણ 9 ઇંગ્લિશ વિષયમાં જે ગાલા અસાઇનમેન્ટ આવી છે તેમાં જે આપણે સેક્શન A જોયો હતો આગલા વિડીયોમાં, હવે આપણે સેક્શન Bનું સોલ્યુશન જોઈશું. સેક્શન Bમાં આપણે 4 પ્રશ્નો છે જોઈએ. તો પહેલામાં છે રાઇટ હુ સેડ ટુ whom the following sentence. બીજું છે fill in the blanks using the correct words given in the brackets. ત્યારબાદ છે read the passage and answer the question, read the interview and answer the question. તો કુલ 12 માર્કનો આ સેક્શન છે. ઓકે, તો સેક્શન બી ની શરૂઆત આપણે કરીએ. સેક્શન બી, ક્વેશ્ચન નંબર 3. રાઇટ હુ સેડ ટુ whom the following sentence. એટલે કે કોણ કોને કહે છે, નીચેના વાક્યો કોણ કોને કહે છે તે તમે લખો. વાક્ય કોણ બોલે છે તેનું નામ લખવાનું છે અને કોને કહે છે તેનું નામ લખવાનું છે. યુનિટ 1, ફર્સ્ટ ક્વેશ્ચન. કેન આઈ બી લકી એઝ ધીસ બ્યુટીફુલ કપ્સ. તો આ વાક્ય ઈડી પોતાની જાતે એટલે કે હિમસેલ્ફ પોતાને જ કહે છે કે હું આ સુંદર બાળકો જેવો નસીબદાર બની શકું એવું એ પોતાને જ કહે છે. બીજો સવાલ. યુ હેવ બ્રોકન ધ રૂલ્સ ઓફ અવર ટ્રાઇબ. તે આપણી જાતિના નિયમોને તોડ્યા છે. આ વાક્ય સનો ઈડીને કહે છે. ત્રીજું. વી નો ધેટ અ હન્ટર મસ્ટ હન્ટ વિથ હિઝ ઓવન સ્ટ્રેન્થ એન્ડ સ્કિલ. આપણે જાણીએ છીએ કે શિકારી શિકાર કરે છે પોતાની તાકાત અને પોતાની કળાથી. આ વાક્ય સનો ઈડીને કહે છે. યુનિટ નંબર 2, પહેલું. હેલો યંગ લેડી, વોટ ઇઝ ધ મેટર વિથ યુ. એટલે કે તારી સાથે શું થયું છે. આ વાક્ય ડૉક્ટર શર્મા સોનિયાને કહે છે. વોટ ઇઝ ધ રાઇટ વે ઓફ બ્રશિંગ ધ ટીથ ડૉક્ટર. આ વાક્ય સોનિયા ડૉક્ટર શર્માને કહે છે. ત્રીજું. વેલ સોનિયા કેન કમ અલોન, સી ઇઝ અ બ્રેવ ગર્લ. સોનિયા એકલી આવી શકે છે, તે એક બહાદુર છોકરી છે. આ વાક્ય ડૉક્ટર શર્મા અશોકભાઈને કહે છે. ત્યારબાદ યુનિટ નંબર 3. ધ ગિટાર ડઝ નોટ હેવ ધ ઇફેક્ટ વિચ અવર ઇન્સ્ટ્રુમેન્ટ ડુ એન્ડ મોરેવર ઇટ્સ નોટ ફ્રોમ ઇન્ડિયા. એટલે કે ગિટાર એટલી અસરકારક નથી હોતી કે જેટલું આપણા જે વાદ્યો છે કરી શકે છે અને વધારે કરી શકે છે તેટલી અસરકારક હોતી નથી અને તે ભારતની પણ નથી. આ વાક્ય પરિવારના એક સદસ્ય મોહનને કહે છે. લેટ હિમ ફોલો હિઝ હાર્ટ્સ ડિઝાયર. તેને તેના હૃદયની જે ઈચ્છાઓ છે તેને અનુસરણ કરવા દો, એટલે કે તેને અનુસરવા દો. આ વાક્ય મોહનના માતા એટલે કે મોહનની મધર પરિવારના સદસ્યોને કહે છે. ત્રીજું. ડુ યુ નો યોર ફાધર ડઝ નોટ એપ્રૂવ ઓફ યોર લવ ફોર ધ ગિટાર. મોહનના આંટી મોહનને કહે છે. ત્યારબાદ યુનિટ નંબર 4. આઈ વિલ કોલ યુ ચાંદની. એટલે કે હું તને ચાંદની કહીશ. આ વાક્ય અવમિયા પોતાની નવી બકરીને કહે છે. આઈ હેવ સીન હર ફૂટ પ્રિન્ટ્સ ગોઈંગ અપ ધ હિલ્સ. મેં તેના પગના નિશાનો ઉપર પર્વત તરફ જતા જોયા છે. આ વાક્ય અવમિયા ગોવિંદાને કહે છે. ત્રીજું. આઈ સો યુ ટોકિંગ વિથ યોર ડાર્લિંગ.
મેં જોયું કે તમે તમારી ડાર્લિંગ એટલે કે પ્રિય સાથે વાત કરી રહ્યા છો. આ વાક્ય ગોવિંદા અબુ મિયાંને કહે છે. ત્યારબાદ યુનિટ નંબર 6, આર યુ શ્યોર યુ ડોન્ટ વોન્ટ અ બાસ્કેટ, એટલે કે તું ખરેખર છે કે તને ટોપલી નથી જોઈતી. ધીસ વોઝ સેડ એટલે કે આ વાક્ય કહે છે ધ ગર્લ, છોકરી જે ટોપલી વેચવાળી હોય છે, ટુ ધ ઓથર, લેખકને કહે છે. આઈ વિલ કમ અગેન વિલ યુ બી હિયર, હું ફરી આવીશ, તું અહીંયા રહીશ. આ વાક્ય ઓથર ટોપલી વેચવાવાળી છોકરીને કહે છે. ડુ યુ નો ધ ગર્લ હુ યુઝ ટુ સેલ બાસ્કેટ હિયર, એટલે કે તમે જાણો છો જે છોકરી અહીંયા ટોપલી વેચવા માટે રહેતી હતી. આ વાક્ય ઓથર સ્ટેશન માસ્ટરને કહે છે. નેક્સ્ટ ક્વેશ્ચન 4, fill in the blanks choosing the correct words given in the brackets. બ્રેકેટમાં વર્ડ્સ આપવામાં આવ્યા છે જેની પસંદગી તમારે ખાલી જગ્યા માટે કરવાની છે. યુનિટ 1, ક્વેશ્ચન નંબર 1, he saw that the long ખાલી જગ્યા of the mother cheetah had ખાલી જગ્યા her face forever. ખાલી જગ્યામાં આવશે પહેલી ખાલી જગ્યામાં વીપિંગ, કારણ કે રડી રહી છે. વાક્ય જોશું તો આગળ વીપિંગ ઓફ ધ મધર ચીતા હેડ ખાલી જગ્યા ફેસ ફોર એવર એટલે કે સ્ટેન્ડ, એટલે કે જે ધાગા પડી ગયા હતા ચહેરા પર હંમેશના માટે, તેની વાત અહીંયા કરવામાં આવી છે. ત્યારબાદ પહેલો શબ્દ છે ઇન્વાઇટ અને બીજો છે બ્રિગડન. ઇટ ઇઝ આઈઝ બ્રિગડન મીન્સ ચમકી, તે સ્પાર્કલ વિથ એન આઈડિયા, હી ખાલી જગ્યા ધ કપ્સ, ઇન્વાઇટ એટલે કે ઈર્ષા થઈ. ત્યારબાદ યુનિટ નંબર 2, સજેસ્ટ એક્ઝામિનિંગ આફ્ટર ખાલી જગ્યા હર ટીથ, એટલે કે ખાલી જગ્યામાં આવશે એક્ઝામિનિંગ એટલે કે તપાસીને. ધ ડેન્ટિસ્ટ ખાલી જગ્યા રિસ્ટોરેશન ઓફ ટીથ એમાં આવશે સજેસ્ટ, એટલે કે પહેલી ખાલી જગ્યામાં આવશે એક્ઝામિનિંગ અને બીજી ખાલી જગ્યામાં આવશે સજેસ્ટ. દાંત તપાસીને તેમણે સૂચન કર્યું. આગળ બિફોર ટ્વાઇસ વાક્ય છે યુ મસ્ટ બ્રશ યોર ટીથ પ્રોપરલી. બિફોર એટલે પહેલાં અને ટ્વાઇસ એટલે 2 વખત, તો અહીંયા આવશે ટ્વાઇસ અ ડે એટલે કે દિવસમાં 2 વખત. પ્રોપરલી ટ્વાઇસ અ ડે, વન્સ ઇન ધ મોર્નિંગ એક વખત સવારે, એન્ડ વન્સ ખાલી જગ્યા યુ ગો ટુ બેડ એટલે ખાલી જગ્યામાં આવશે બિફોર યુ ગો ટુ બેડ. ત્યારબાદ યુનિટ નંબર 3, એનું પહેલું છે ટ્યુન ઇન્વેન્ટ. ક્વેશ્ચન 1, હી વોન્ટેડ ટુ ખાલી જગ્યા સમથિંગ વિચ ગેવ ધ સાઉન્ડ એન્ડ ખાલી જગ્યા ઓફ ધ વેસ્ટર્ન ગિટાર બટ કુડ બી પ્લેડ લાઇક ધ ઇન્ડિયન વીણા. વોન્ટેડ ટુ ઇન્વન્ટ એટલે કે આવિષ્કાર કરવા માગતા હતા, એનો ફેરબદલ કરવા માગતા હતા. સમથિંગ વિચ કંઈક એવું, ગેવ ધ સાઉન્ડ કે જેનો અવાજ, એન્ડ ટ્યુન સંગીત ઓફ ધ વેસ્ટર્ન ગિટાર. પહેલી ખાલી જગ્યામાં ઇન્વર્ટ અને બીજી ખાલી જગ્યામાં ટ્યુન. બીજો સવાલ, ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ વિલ બીકમ માય ખાલી જગ્યા ટુ ધ વર્લ્ડ, માય ફેસ ટુ ધ વર્લ્ડ. પહેલી ખાલી જગ્યામાં આવશે ફેસ. આઈ એમ ખાલી જગ્યા આઈ એમ ગોઈંગ ટુ મેક ઇટ બિગ, વેરી બિગ. આઈ એમ શ્યોર આઈ એમ ગોઈંગ ટુ મેક ઇટ બિગ, વેરી બિગ. યુનિટ નંબર 4, એમાં છે મેમ્બર નેબર. એમાં પહેલું છે વન ફાઇન મોર્નિંગ હિઝ ખાલી જગ્યા ગોવિંદા એપિયર્ડ. સ્ટુડન્ટ્સ, અહીંયા પહેલી ખાલી જગ્યામાં આવશે નેબર અને બીજી ખાલી જગ્યામાં આવશે મેમ્બર. આન્સર અહીંયા અસાઇનમેન્ટમાં જે છે તેમાં રોંગ આપવામાં આવ્યું છે, તમે ધ્યાનથી જુઓ. વન ફાઇન મોર્નિંગ હિઝ નેબર ગોવિંદા એપિયર્ડ એટલે કે તેનો પાડોશી ગોવિંદા એપિયર દેખાય છે. હી સો તે જુએ છે કે અબમિયા ટોકિંગ ટુ ઇઝ ઓનલી ફેમિલી મેમ્બર, તેના પરિવારના એક માત્ર સદસ્ય સાથે વાત કરી રહ્યા છે. પરહેપ્સ આઈ હેવ ખાલી જગ્યા હર
કદાચ આઈ હેવ ખાલી જગ્યા હરેમાં આવશે લોસ્ટ. આઈ હેવ સીન હર ફૂટપ્રિન્ટ્સ એટલે કે તેના પગના નિશાનો ગોઈંગ અપ ધ હિલ. તેના પગના જે નિશાનો છે તે મેં પર્વત તરફ ઉપર જતા જોયા છે. આગળ યુનિટ 5 એમાં સિગ્નિફિશન્સ હોલીનેસ માં સવાલ છે. ધ સ્ટેપ વેલ ઓલ્સો ફોકસ ઓન ધ ખાલી જગ્યા ઓફ વોટર એટલે કે હોલીનેસ ઓફ વોટર એન્ડ ઇટ્સ ગ્રેટ સિગ્નિફિશન્સ ઇન ઇન્ડિયન કલ્ચર. એટલે બીજી ખાલી જગ્યામાં આવશે સિગ્નિફિશન્સ. પહેલામાં આવશે હોલીનેસ અને બીજી ખાલી જગ્યામાં આવશે સિગ્નિફિશન્સ. ત્યારબાદ છે આર્ટિસ્ટિક અને યુનિક કાઉન્સમાં. બીજો સવાલ. ઇટ ઇઝ ઓલ્સો ખાલી જગ્યા ઇલિસ્ટ્રેશન ઓફ બ્રેકિંગ લાર્જ સ્પેસીસ ઇન્ટુ સ્મોલર વોલ્યુમ્સ વિથ ખાલી જગ્યા પ્રેઝન્ટેશન. જવાબ આવશે પહેલી ખાલી જગ્યામાં. ઇટ ઇઝ ઓલ્સો યુનિક ઇલિસ્ટ્રેશન ઓફ બ્રેકિંગ લાર્જ સ્પેસીસ ઇન્ટુ સ્મોલર વોલ્યુમ્સ વિથ આર્ટિસ્ટિક પ્રેઝન્ટેશન. યુનિટ નંબર 6 ડ્રીમિંગ અને પ્રિફર. પહેલું. બટ આઈ વિલ નેવર બ્રેક માય જર્ની ધેર. પરંતુ મેં ક્યારેય મારી જે યાત્રા છે ત્યાં પૂર્ણ નથી કરી. આઈ ખાલી જગ્યા ટુ કીપ હોપિંગ એટ. આઈ પ્રિફર ટુ કીપ હોપિંગ એન્ડ ખાલી જગ્યા એન્ડ ડ્રીમિંગ એન્ડ લુકિંગ આઉટ ઓફ ધ વિન્ડો ફોર ધ ગર્લ વિથ ધ બાસ્કેટ્સ વેઇટિંગ ફોર મી. બીજો સવાલ. ધ ટ્રેન વોઝ ખાલી જગ્યા આઉટ ઓફ ધ સ્ટેશન. આ ખાલી જગ્યામાં આવશે મૂવિંગ. એન્ડ આઈ હેડ ટુ રન અપ ધ પ્લેટફોર્મ એન્ડ જમ્પ ફોર ધ ડોર ઓફ માય કમ્પાર્ટમેન્ટ. બીજી ખાલી જગ્યામાં જમ્પ. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 5. રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. 1 પેસેજ એન્ડ 4 ક્વેશ્ચન્સ. 4 માર્કનો આ પ્રશ્ન છે. તેમાં આપણે જોઈએ તો યુનિટ નંબર 3 આ જે પેરેગ્રાફો છે તે આપણે ડોલ્ફિનમાંથી લેવામાં આવ્યા છે. તો ડોલ્ફિનનો જે યુનિટ નંબર 3 છે તેનું છે. Salmi took that things in her hands with a great care. She started turning pages. She was thrilled and astonished. Salmi's grandfather said that he was a little boy when his grandfather told him about printed book. There was a time when all the stories were printed on paper. It was strangely funny to read words that stand still. They did not move away as on a computer screen. And then she turned back to the page they had once read. They were surprised to see the same words that were there before. એમાં પહેલો સવાલ છે. વોટ વોઝ સાલ્મીસ રિએક્શન એઝ હી ટર્ન ધ પેજીસ. એટલે કે સાલ્મીનું રિએક્શન શું હતું કે જ્યારે તે પેજ ફેરવતી હતી. તેનો જવાબ છે એઝ એ સ્ટુડન્ટ્સ અહીંયા સ્પેલિંગ લખવામાં એક ભૂલ થઈ છે. સાલ્મીનો સ્પેલિંગ જે છે તે લખવામાં ભૂલ થઈ છે. તે બદલ માફી ચાહું છું. એમાં તમારે જે સાલ્મીનો સ્પેલિંગ છે તે નીચે જે જવાબ છે બીજો તેમાં પણ આપી છે અને ઉપર સવાલમાં પણ છે અને પેરેગ્રાફમાં એ છે. એઝ સાલ્મી ટર્ન ધ પેજીસ she was thrilled and astonished. ત્યારબાદ પેરેગ્રાફમાં તમે આ સવાલનો જવાબ જોશો તો અહીંયા છે. બરાબર. આગળ બીજો સવાલ. વોટ ડીડ સાલ્મીઝ ગ્રાન્ડફાધર સે. સાલ્મીના પિતાજીએ શું કહ્યું. તો એનો જવાબ આપણે પેરેગ્રાફમાં જોઈએ તો અહીંયા આપવામાં આવ્યો છે. આ જવાબ આ રીતે બનશે. સાલ્મીઝ ગ્રાન્ડફાધર સેડ ધેટ there was a time when all stories were printed on a paper. What was funny? તેનો જવાબ છે it was funny to read words that stand still and did not move as on a computer screen. અહીંયા છે. આગળ. Why were they surprised when Salmi turned back to the page they had read?
જવાબ છે when Salmi turned back to the page they had read, they were surprised to see the same words that were there before. લાસ્ટ લાઇનમાં છે જવાબ. આગળ યુનિટ નંબર 4. The friends were standing around trying to figure out what it was they had seen. એટલે કે મિત્રો ભેગા થયા હતા અને તેઓએ શું જોયું તેના વિશે તેઓ શોધી રહ્યા હતા. When they heard a sound coming from the grave, it was a long mournful baby's wail. One of the men ran off a soil and began to dig. એટલે કે તેમણે એક છોકરાનો રડવાનો અવાજ તેઓએ ત્યાં સાંભળ્યો અને એક માણસ તેમાંથી પાવડો લેવા ગયો અને ખોદવાનું ચાલુ કર્યું. આફ્ટર સમ ટાઈમ ધે એક્સપોઝ ધ પાઇન કાસ્કેટ. તેઓએ એક પાઇન કાસ્કેટ કાઢી. ધ સ્ટોર કીપર રીચ ડાઉન એન્ડ ઓપન ઇટ અપ. તેઓએ શોપકીપરે તે પેટી ખોલી. ઇનસાઇડ વોઝ ધ વુમન ઇન અ ગ્રે. શી વોઝ ડેડ. એક સ્ત્રી મરેલી હતી. બટ હર બેબી વોઝ અલાઇવ. પરંતુ તેનું બાળક જીવતું હતું. ઇટ હેડ બીન ઇન અ કોમા વેન ધ મધર ડાઇડ and was taken to be dead as well. They had buried that baby alive. તે સ્ત્રીએ બાળકને જીવતું દાટી દીધું હતું. The storekeeper picked up the baby and he saw something that made his blood run cold. એટલે કે તેણે જોયું કે તેનું લોહી ઠંડુ થઈ ગયું હતું. There in that grave were 3 empty milk bottles. અને તે ગ્રેવમાં તે કબરમાં 3 ખાલી દૂધની બોટલો પણ હતી. પહેલો સવાલ, વોટ વોઝ ધ સાઉન્ડ ફ્રોમ ધ ગ્રેવ? ગ્રેવમાંથી કઈ રીતનો અવાજ આવતો હતો? તો જવાબ છે ધ સાઉન્ડ ફ્રોમ ધ ગ્રેવ વોઝ અ લોંગ મોર્નફુલ વેલ ઓફ અ બેબી. બીજું, વોટ ડીડ ધ ફ્રેન્ડ સી ઇન ધ કાસ્કેટ? કાસ્કેટમાં તેઓએ શું જોયું? તો આપણે જોયું તો The friends saw the woman in a grey and baby in the casket. બાળક અને woman in a grey. The shopkeeper was what made the shopkeeper nervous? ત્રીજો સવાલ, શા માટે શોપકીપર નર્વસ થઈ ગયું? The shopkeeper was nervous because he saw 3 empty milk bottle in the grave. ઇન વધારાનું લખાઈ ગયું છે. આગળ, વાય વોઝ ધ બેબી બરીડ અલાઇવ? ધ બેબી હેડ, જવાબ છે ધ બેબી હેડ બીન ઇન કોમા વેન ધ મધર ડાઇડ એન્ડ વોઝ ટેકન ટુ બી ડેડ એઝ વેલ એન્ડ સો ઇટ વોઝ બરીડ અલાઇવ. ત્યારબાદ યુનિટ નંબર 7. ધ રેબિટ વોઝ અનહેપી આફ્ટર ધ રેસ. હી ન્યૂ ધેટ હી વોઝ ફાસ્ટ but he lost the race because he was overconfident, careless and lazy. He again went to the tortoise and challenged him. The tortoise agreed for another race. This time the rabbit ran without stopping and easily won the race. એટલે કે પહેલી રેસ રેબિટ હારી જાય છે અને બીજી રેસમાં જીતી જાય છે. આગળ, the tortoise thought over his defeat. He had an idea. He went to the rabbit and challenged him to run on a different route. કાચબો અને સસલાને બીજા રસ્તાએ રેસ માટે ચેલેન્જ કરે છે. ધ રેબિટ ન્યૂ દેટ સ્લો એન્ડ સ્ટડી કેન નેવર બીટ ફાસ્ટ એન્ડ સ્ટડી. એટલે કે જે હંમેશા ધીમું અને શાંત હોય તે કદી મને બીટ કરી શકશે નહીં. એટલે કે ફાસ્ટ અને ઝડપીને બીટ કરશે ને, એટલે કે હરાવી શકશે નહીં. તો હેડ નથિંગ ટુ વરી. તેથી તેને ચિંતા ન હતી. એ એગ્રી ટુ ફોર ધ રેસ. અને તે તૈયાર થઈ જાય છે રેસ માટે. પહેલો સવાલ, વાય ડીડ ધ રેબિટ લોસ ધ રેસ? શા માટે રેબિટ હારી જાય છે રેસ? જવાબ છે ધ રેબિટ લોસ ધ રેસ બિકોઝ હી વોઝ ઓવર કોન્ફિડન્ટ, કેરલેસ એન્ડ લેઝી. કારણ કે તે ઓવર કોન્ફિડન્ટ હતો, કેરલેસ હતો અને લેઝી એટલે કે આળસી હતો. બીજું, ડીડ ધ ટોર્ટાઇસ એગ્રી ટુ ફોર અનધર રેસ? યસ, ધ ટોર્ટાઇસ એગ્રીડ ફોર અનધર રેસ. કે હા, તે બીજી રેસ માટે તૈયાર થઈ જાય છે.
ત્રીજું, હુ વોન ધ સેકન્ડ રેસ, વાય, બીજી રેસ કોણ જીતે છે? તો ધ રેબિટ વોન ધ સેકન્ડ વોઝ બીકોઝ હી રન વિધાઉટ સ્ટોપિંગ. બીજું, સસલું જીતે છે કારણ કે તે રોક્યા વગર એટલે કે રોકાયા વગર દોડે છે માટે. વોટ ડીડ ધ ટોર્ટાઇસ ચેલેન્જ ધ રેબિટ? ચોથો સવાલ, વોટ ડીડ ધ ટોર્ટાઇસ ચેલેન્જ ધ રેબિટ? ધ ટોર્ટાઇસ ચેલેન્જ ધ રેબિટ ટુ રન ઓન અ ડિફરન્ટ રૂટ, એટલે કે બીજા રસ્તા માટે ચેલેન્જ કરે છે. યુનિટ નંબર 9. One day, when the sun had warmed his feathers, he tried to fly and found, much to his surprise, that he could do so. He was delighted because he had never seen a duck flying. He exactly flew on, and at last reached into a beautiful garden with a lake in the middle of it. How amazed he was when he saw their majestic white birds, like the ones he had seen flying in the sky. They had long necks and long beaks, and they swam gracefully in the lake. The ugly duckling did not wish to be tested and insulted by these birds. પહેલો સવાલ, why was the ugly duckling surprised? એટલે કે જે અંધું બતક જે હતું તે શા માટે સરપ્રાઈઝ થઈ જાય છે? તો અગલી ડકલિંગ વોઝ સરપ્રાઇઝ બીકોઝ હી કુડ ફ્લાય, કે તે ઉડી શકતું હતું. વોટ વેર ધ મેજેસ્ટિક વ્હાઇટ બર્ડ્સ? ધ મેજેસ્ટિક વ્હાઇટ બર્ડ્સ વેર સ્વાન્સ, હંસ. Why did the ugly duckling find the sounds majestic? The ugly duckling found the sounds majestic because they had long necks and long beaks, and they swam gracefully in the lake. ત્યારબાદ, what did the ugly duckling not wish? Ugly duckling did not wish to be tested and insulted by the birds. Unit number 11. Mr. John was very fond of climbing mountains, so one year he went to Switzerland for his holidays. એક વખત તેઓ પોતાના રજાઓ માટે સ્વિટ્ઝરલેન્ડ ગયા હતા. After he had climbed some easy mountain, he decided to climb a more difficult one, but he did not want to go up alone. તે મુશ્કેલી ભર્યા ચઢાણ માટે ઈચ્છતા હતા, પરંતુ તેઓ એકલા જવા માંગતા નહોતા. સો હી ફાઉન્ડ અ ગુડ સ્વિસ ગાઈડ, તેથી તેમને એક સારા માર્ગદર્શકની જરૂર હતી. હુ હેડ ઓફન ક્લાઇમ્બ ધેટ માઉન્ટેન, કે જે વારંવાર આ પર્વતો પર ચડ્યો હશે. બી કેરફુલ હિયર, હી સેડ, ધ્યાન રાખજો, તેણે કહ્યું. ધીસ ઇઝ અ ડેન્જરસ પ્લેસ, યુ કેન ઇઝીલી ફોલ, તમે આસાનીથી પડી શકો છો, આ મુશ્કેલભરી જગ્યા છે. એન્ડ ઇફ યુ ડુ, યુ વિલ ફોલ સ્ટ્રેટ ડાઉન અ વેરી લોંગ વે, જો તમે આવું કરશો તો તમે નીચે સીધા ઊંડા એટલે કે નીચે પડી જશો. હી કન્ટિન્યુ ક્લાઇમ્બ. ઇફ યુ ડુ ફોલ હિયર, ડોન્ટ ફોરગેટ ટુ લુક ટુ ધ રાઇટ while you are going down. There is an extraordinary beautiful view, they're much more beautiful than the one you can see from here. તમે જે અહીંથી જોઈ શકો છો તેના કરતાં તે ત્યાં ઘણું સુંદર રહેશે. વોટ વોઝ મિસ્ટર જોન્સ ફોન્ડ ઓફ? મિસ્ટર જોન વોઝ ફોન્ડ ઓફ ક્લાઇમ્બિંગ માઉન્ટન્સ. બીજો, વેર ડીડ મિસ્ટર જોન્સ ગો ફોર હોલિડેઝ? તો ક્યાં જાય છે? તો મિસ્ટર જોન્સ વેન્ટ ટુ સ્વિટ્ઝરલેન્ડ ફોર હોલિડેઝ. વાય ડીડ હી ટેક ધ સ્વિસ ગાઈડ વિથ હિમ? શા માટે તેઓ સ્વિસ ગાઈડ ઈચ્છતા હતા? હી ટુક ધ સ્વિસ ગાઈડ with him because he had often climbed that mountain. કારણ કે તે વારંવાર ચડતો હોય છે, તેથી તેને અનુભવ હોય તે માટે તેને સ્વિસ ગાઈડ જોઈએ છે. એવો ગાઈડ તેને જોઈએ છે કે જે તેને મદદ કરી શકે. ઇફ મિસ્ટર જોન્સ ફોલ્સ, વેર શુડ હી લુક? વાય? જો મિસ્ટર જોન્સ પડી જાય તો તેણે ક્યાં જોવાનું રહેશે? જવાબ છે, ઇફ મિસ્ટર જોન્સ ફોલ્સ, હી શુડ લુક ટુ ધ રાઇટ બીકોઝ ધેર વોઝ એન એક્સ્ટ્રાઓર્ડિનરી વ્યૂ ધેર. એટલે કે જમણી તરફ જોવા કહે છે કારણ કે ત્યાં વધુ પડતી સુંદરતા છે. યુનિટ નંબર 12. માય નેમ ઇઝ હમેદિયા, ક્લિક.
I am 13 years old. I live in the town of Dragage in the southern part of Turkey. I have a black hair and dark skin. I am very thoughtful and honest. I respect my elders and love youngers. I like reading poetry and playing volleyball. કે તેને હમદિયાને શું શું ગમતું હતું તો તેના વિશે અહીંયા વાત કરવામાં આવી છે અને તે કઈ પ્રકારની વ્યક્તિ હતી તેની વાત છે. પ્રામાણિક હતી, વિચારશીલ હતી, મોટાઓનું આદર કરતી હતી, નાનાઓને પ્રેમ કરતી હતી. તેને પોએટ્રી વાંચવાનું એટલે કવિતા વાંચવાનું અને વોલીબોલ રમવાનું ગમતું હતું. તે તુર્કીમાં સાઉથર્ન પાર્ટ તરફથી આવતી ત્યાંની હતી. સવાલ, ટુ વિચ કન્ટ્રી ડઝ હમીદિયા બિલોંગ? હમીદિયા બિલોંગ ટુ તુર્કી. બીજું, વોટ ડઝ હમીદિયા સે અબાઉટ હર નેચર? તેને નીચે વિશે તે શું કીધું છે? તો હમીદિયા સે ધેટ શી ઇઝ થોટફુલ, તે વિચારશીલ હતી, ઓનેસ્ટ હતી, પ્રામાણિક હતી, એન્ડ રિસ્પેક્ટ એલ્ડર્સ એન્ડ લવ યંગસ્ટર્સ. મોટાઓને આદર કરતી હતી અને નાનાઓને પ્રેમ કરતી હતી. ત્રીજું, શી લાઇક્સ પોએટ્રી એન્ડ પ્લેઇંગ વોલીબોલ. સવાલ છે વોટ ડઝ શી લાઇક? તેને શું પસંદ હતું? તો શી લાઇક્સ પોએટ્રી એન્ડ પ્લેઇંગ વોલીબોલ. ચોથું, વોટ ડઝ શી ડુ આફ્ટર રિટર્નિંગ ફ્રોમ સ્કૂલ? તે સ્કૂલેથી પાછા ફર્યા પછી શું કરતી હતી? તો આફ્ટર રિટર્નિંગ ફ્રોમ સ્કૂલ શી હેલ્પ્સ વિથ હાઉસવર્ક ફર્સ્ટ એન્ડ ધેન હેઝ હર લંચ.